હવે સુરતની વાત કરવી છે। સુરત શહેરમાં પણ વરસાદી માહોલ જામેલો છે। જી હા, ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। સુરતના જહાંગીરપુરા, રાંદેર અને અડાજણમાં વરસી રહ્યો છે વરસાદ। સમગ્ર શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામેલો છે। વરસાદ આવતાની સાથે વાતાવરણમાં ઠંડક તો થઈ છે, પરંતુ સતત આવતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી છે। વહેલી સવારથી ઝરમર વરસતો આ વરસાદ સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને સુરતની વાત કરીએ તો રાંદેર, અડાજણ, જહાંગીરપુરા, પીપલોદ, સિટી લાઇટ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હાલમાં પણ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો। સુરતના આઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે નોકરિયાત વર્ગ છે, આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો વરસાદે જે રીતે વિરામ લીધો હતો, ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું, પરંતુ વહેલી સવારથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતી લાલાઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। આ સાથોસાથ વાત કરીએ તો આકાશમાં હાલ પણ કાળા ડિબાગ છે, એટલે કે દિવસભર ભારે વરસાદ રહેશે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। ઉધના અને લિંબાયત ગરનાળામાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક છતી થઈ હોય તેવા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। હજી પણ જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જેને કારણે સુરત કલેક્ટર દ્વારા તાત્કાલિક ધોરણે ડિઝાસ્ટર વિભાગમાં કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે। તમામ મામલતદારોને અલગ અલગ ઝોનની જવાબદારી આપવામાં આવી છે। રાઉન્ડ ધ ક્લોક તમામ પ્રકારની જે માહિતી છે તેમાં કલેક્ટરને અપડેટ કરાવવાનું રહેશે। હાલમાં પણ જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે જે અધિકારીઓ છે તેને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે। આ સાથોસાથ વાત કરીએ તો ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે હાલ શેરડી સહિતનો જે ઊભો પાક છે તેમાં વાવણીનો સમય થઈ ગયો છે અને વાવણી માટે સૌથી વધુ પાણીની જરૂરિયાત ઊભી થતી હોય છે। ત્યારે હાલમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પાણીની જરૂરિયાત પૂરી થતાં જે ધરતીપુત્ર ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત। અને હવે સુરતના કીમના દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। વરસાદ વરસવાની સાથે આખરે કઈ રીતે પાણી ભરાવવાની સમસ્યા, જનજીવન બિલકુલ ઠપ્પ થઈ ચૂક્યું છે। સવારમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા ધંધાર્થી અને નોકરિયાત જતા વર્ગને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે। જાણે તળાવ ભરાયું હોય તે પ્રકારના દ્રશ્યો અહીંથી સામે આવી રહ્યા છે। લોકોના દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસવાની સમસ્યા સામે આવી છે। સુરત જિલ્લાના તમામ વિસ્તારમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને જ લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। દ્રશ્યો હું જે આપને બતાવી રહ્યો છે એ ઓલપાડ તાલુકાના કુરસદ ગામની હદ વિસ્તારને છે, જ્યાં આ પ્રકારે પાણીનો ભરાવો થયો છે। મહત્વનું છે કે જે રીતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને જ લઈને આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પહેલો જ વરસાદ છે અને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે તેવા દ્રશ્યો તમે સ્પષ્ટપણે જોઈ શકો છો। જે બાઇક ચાલક છે તે અહીંથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ઘૂંટણસમા પાણી હોવાના કારણે હાલ જે વાહન ચાલકો છે તે ખોટકાઈ રહ્યા છે। મહત્વનું છે કે જે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોય તે ફક્ત કાગળો ઉપર થતી હોય તે પ્રકારે હાલ દેખાઈ રહ્યો છે, કારણ કે અહીં જે માંડવીનો જે રાજ્ય ધોરી માર્ગ છે તેની બાજુમાં જ લગોલગ એક કાસ આવ્યો છે, કુદરતી કાસ છે, તેની સાફ સફાઈ કરવાની હોય છે ચોમાસા પહેલાં, પરંતુ આ કામગીરી યોગ્ય પ્રકારે ન કરવામાં આવી હોવાના કારણે પાણીનો ખૂબ જ ભરાવો થયો છે અને લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। ન માત્ર ચોમાસાની વાત કરીએ પરંતુ ઉનાળામાં પણ બારે માસ અહીં પાણી ભરાયેલું રહેતું હોય છે। વર્ષો જૂની આ સમસ્યા છે, પરંતુ તંત્ર છે તે ખૂબ જ બેદરકાર અને નિષ્કાળજી દાખવી રહ્યું હોય તે રીતે લોકો અહીં હાલાકી વેઠી રહ્યા છે। જે અંકુર શોપિંગ સેન્ટરનો વિસ્તાર આવેલો છે ત્યાં 100થી વધુ જેટલી અહીં
દુકાનો આવેલી છે, દુકાનોમાં પણ પાણીનો ભરાવો થયો છે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, જ્યાં રોજિંદા લોકો કામદારો હોય, રહેણાંક વિસ્તારમાંથી આવતા રાહદારીઓ હોય, વિદ્યાર્થીઓ, તમામ લોકો છે તે આ હાલાકી ભોગ વેઠી રહ્યા છે. દ્રશ્યો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે વિસ્તાર છે તે બેટમાં ફેરવાઈ ચૂક્યો હોય, બસ તે પ્રમાણેના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે વર્ષો જૂની સમસ્યાનો નિરાકરણ ક્યારે આવશે તે લોકો પણ સવાલો કરી રહ્યા છે. પરંતુ પ્રી મોન્સૂન કામગીરીની તમામ પ્રકારે પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત. સુરત શહેરમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશન બહાર પર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. આપને જણાવી દઈએ, સુરત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે ઉત્તરાયણ વિસ્તારના દ્રશ્યો તમને બતાવવા છે. આપ જુઓ, પોલીસ ચોકી આવેલી છે અને પોલીસ સ્ટેશનની બહાર જ કેવી રીતે પાણી ભરાતા અહીંયા પોલીસ સ્ટેશનમાં કામ કરતા કર્મચારીઓ સાથે સાથે પોલીસ સ્ટેશનમાં આવતા તમામ સ્થાનિકોને પણ પારાવાર મુશ્કેલી પડી રહી છે. અને આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે. સીધા ચેતન પાસે જઈશું. ચેતન, સુરત શહેરમાં કેવો વરસાદ છે પહેલા તો જણાવો, આંકડા શું કહી રહ્યા છે? સાથે સાથે વરસાદ પડતાની સાથે ઘણા એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ રહ્યા છે. અત્યારે તમે ઊભા છો પોલીસ સ્ટેશનની બહાર, ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા આવી છે. એટલે કે આ વખતે તંત્રના અધિકારીઓ, પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ આ વરસાદથી હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. જી બિલકુલથી સુરત શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની બહારના સીધા દ્રશ્યો છે, જ્યાં ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હાલ બેટમાં ફેરવાઈ ગયું હોય તેવા જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો, જે પોલીસ સ્ટેશનમાં જે વાહનો પકડાયેલા હોય છે તેઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દર વર્ષે આ જ રીતની પરિસ્થિતિ હોય છે. સુરત મહાનગરપાલિકાની જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક છતી થઈ હોય તે રીતની અહીં જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને જે અરજદારો જ્યારે પોલીસ સ્ટેશનમાં આવતા હોય છે ત્યારે ઘૂંટણ સમા પાણીમાંથી તેઓએ અહીંથી પસાર થવાની નોબત આવી રહી છે. આપ જોઈ શકો છો, હાલમાં જો કોઈ પણ પીઆઈ અથવા તો પોલીસ કર્મચારી અહીં આવવું હોય તો આ જ રીતે પાણીમાંથી પસાર થઈને અહીં આવવાની નોબત આવી રહી છે. આપ જોઈ શકો છો, જેઓ ફરિયાદી છે તેઓ પણ અહીંયા આવ્યા છે. જે કેટલી મુશ્કેલી પડી રહી છે, પાણી ભરાઈ ગયા છે? બહુ મુશ્કેલી પડે છે. કેવી રીતે આવ્યા? પાણી ભરાઈ ગયું છે તો કેવી રીતે આવ્યા આપ? હાલીને. અહીં મહિલા પણ છે બા, અહીં પાણી ભરાઈ ગયા છે, કેટલી મુશ્કેલી પડે છે, કઈ રીતે આવ્યા આપ? પાણીમાં જ આવ્યા વળી. કેટલી મુશ્કેલી પડે છે? મુશ્કેલી તો પડે જ ને વળી સાહેબ, બીજું શું કરવાનું? જી, અહીં ફરિયાદી પણ છે અને ખાસ કરીને વાત કરીએ તો જે ફરિયાદી છે તો ફરિયાદી પણ આવ્યા છે અને તેઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતી હોય છે. જે આપ ક્યારે આવ્યા અને કઈ રીતે અહીંયા આવ્યા? પાણીમાં વળી ઘૂંટણ હામાં. કેટલી મુશ્કેલીઓ પડી? મુશ્કેલીઓ તો પડે જ ને વળી વરસાદ પાણીમાં, તો બીજું શું કરવાનું? જી, અહીં ખાસ કરીને જે મહિલા છે તે મહિલા પોતે ફરિયાદ નોંધાવવા આવી છે અને ખાસ કરીને જે રીતે પાણી ભરાઈ ગયા છે જેને કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. જી, આપ પણ અહીં પાણીમાંથી આવ્યા છે, કેટલી મુશ્કેલીઓ પડી? મુશ્કેલી તો પડે, ટીસણ જમાનું પાણી છે. તો આપ કઈ રીતે આવ્યા પોલીસ સ્ટેશન? તે ફરીને ચાલતા ઉતરીને આવ્યા પાણીમાંથી. ગાડી ક્યાં મૂકી? ગાડી ત્યાં દૂર મૂકી. જી, અહીં આપ જોઈ રહ્યા છો, ગાડી દૂર મૂકી છે અને જે ફરિયાદી જે છે જ્યારે પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યારે ગાડી દૂર મૂકીને પોલીસ સ્ટેશનની અંદર પ્રવેશી રહ્યા છે. આપ જોઈ શકો છો, આખું જે પોલીસ સ્ટેશન છે તે બેટમાં ફેરવાઈ ગયું હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે. અગાઉ પણ પોલીસ સ્ટેશન દ્વારા સુરત મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી, તેમ છતાં આ જે ફરિયાદનો નિકાલ કરવામાં નથી આવ્યો. ત્યારે હાલમાં જે પોલીસ કર્મચારીઓ છે, જે અરજદારો છે, તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જી બિલકુલથી પૂરી માહિતી માટે આભાર ચેતન. તો આપ જુઓ કેવી રીતે સુરતમાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. આખરે ક્યાં કેવો વરસાદ પડી રહ્યો છે, શું કઈ પરિસ્થિતિ સર્જાય છે, પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડીશ.